મેઘાડંબર છવાઈ ગયું, ધોધમાર અંડરાધાર. પણ ખરેખર થોડી વાર એવું લાગ્યું કે જતીપુરામાં ગિરિરાજજીની તળેટીમાં પહોંચી ગયા. કેવું વાતાવરણ! થોડી ભગવાને પરીક્ષા કરી. અને ભક્તિના માર્ગમાં આ વિઘ્ન નથી, આ પરીક્ષા છે, યાદ રાખજો. અને પરીક્ષા તો ભક્તિના માર્ગમાં થાશે થાશે ને થાશે જ. પણ ધન્યવાદ તમને બધા જ લાલપુરના શ્રોતાજનોને આપવા પડે કે તમે આ પરીક્ષામાં 100% પાસ થયા. ખરેખર એક પણ વ્યક્તિ અહીંયાથી ગયું નહીં. બધા જેવો વરસાદ ઓછો થયો એટલે બધા જ નીચે ભીનામાં બેસી ગયા. આ તમારી શ્રદ્ધાને ધન્યવાદ આપવા પડે ભાઈ. નહીતર થોડું ઘણું વાતાવરણ બગડે એટલે વાતાવરણ ચેન્જ થાય એટલે એમ થાય કે હાલો બાકીનું જે થવું એ થાય, આપણે ઘર ભેગા થઈ જાય, આપણે સેફટીમાં વયા જાય. સ્વાભાવિક છે આવું, સ્વાભાવિક બધાને. પણ ખરેખર ધન્યવાદ. આની સુંદર વ્રજલીલા. આખરે કંસે યજ્ઞ કર્યો, ધનુર યજ્ઞ. અને યજ્ઞમાં કૃષ્ણ અને બલરામને લેવા માટે અક્રૂરને મોકલ્યા. કહ્યું જાઓ, તમે જાઓ વ્રજમાં અને કૃષ્ણને અને સાથે દાઉ બલરામને જાઓ, મારા રથમાં બેસાડી અને મથુરા લાવો. ભગવાનના પરમ પ્યારા ભક્ત, પરમ લાડીલા ભક્ત શ્રી અક્રૂરજી મહારાજ મથુરાના મહામંત્રી છે. નોકરી કરે છે કંસની, પણ ભક્તિ કરે છે ભગવાનની. તન ભલે જેનું મથુરામાં છે, પણ મન જેનું ભગવાનના ચરણમાં લાગ્યું છે. એવા શ્રી અક્રૂરજી મહારાજ કંસે પોતાનો રથ આપ્યો અને કંસના રથમાં બેસી અને અક્રૂરજી વ્રજની યાત્રા તરફ નીકળ્યા છે. અનેક મનમાં મનોરથ કરતા જાય, ભગવાન કેવા લાગતા હશે. અરે કેટલા વર્ષો થયા, ક્યારે ભગવાનને હું મળ્યો નથી. શું ભગવાન મને ઓળખશે? વળી પાછો વિચાર કરે, અરે ભગવાન તો બહુ દયાળુ છે, જરૂર મારી ભક્તિનો સ્વીકાર કરશે. કેટલા મનોરથ કરતા કરતા શ્રી અક્રૂરજી મહારાજ બરાબર વ્રજના પાદરે જ્યાં પહોંચ્યા ને ત્યાં તો કૃષ્ણના ચરણ પગલા જોયા. અને ચરણ પગલા જોઈ અને રથ ઉપરથી અક્રૂર નીચે ઉતરી ગયા. પોતાની પાદુકા છોડી દીધી. અરે જે વ્રજની પાવન ભૂમિમાં મારા ઈષ્ટદેવ ભગવાન જ્યાં ખુલ્લા પગે ચાલે ત્યાં મારાથી રથમાં ન બેસાય, ત્યાં મારાથી પાદુકા પહેરીને ન જવાય. અક્રૂરજીની અહીંયાથી હવે દંડવત યાત્રા શરૂ થઈ છે. લાકડી પડે એમ પડે, વળી પાછા ઊભા થાય, વળી પાછા દંડવત પ્રણામ કરે. અને આ રીતે દંડવત કરતા કરતા બરાબર નંદ ભવન સુધી પહોંચ્યા. અને બરાબર નંદ ભવનને જોયું. આહા, એવું અદ્ભુત નંદ ભવન. નંદ ભવનને જોઈ અને અક્રૂરજીએ ભવનને દંડવત પ્રણામ કર્યા છે. અને બરાબર એ સમય ગૌશાળામાં ગાયોની સેવા કરતા પરમાત્મા કૃષ્ણ પરમાત્માને ખબર પડી, અરે મથુરાથી અક્રૂર આવ્યા છે. અને ભગવાન દોડ્યા, અરે અક્રૂર કાકા આવ્યા, અક્રૂર કાકા આવ્યા. હજી તો અક્રૂર કંઈ કહે, કંઈ સમજે એ પેલા તો ભગવાને દોડીને અક્રૂરજીના ચરણમાં વંદના કરી. જુઓ ભગવાનનો વિવેક. ભગવાને અક્રૂરને હૃદય સાથે લગાવ્યા. અરે અક્રૂરજી, કેટલા વર્ષો પછી આજ તમને અમારી વ્રજવાસીઓની યાદ આવી? કેટલા વર્ષે આજ અમને વ્રજવાસીઓને મળવા આવ્યા છો તમે? અક્રૂરનો હાથ પકડી નંદ ભવનમાં ભગવાન લાવ્યા
નંદ બાબાને પુકાર કર્યો, રે બાબા જલ્દી બહાર આવો, જુઓ તો ખરા મથુરાથી મોંઘેરા મહેમાન પધાર્યા, અક્રૂર આવ્યા છે. અને આ વાત જ્યાં સાંભળી નંદ બાબા દોડ્યા, અક્રૂરને હૃદય સાથે લગાવ્યા. પછી તો અક્રૂરજીએ સ્નાન ધ્યાન કર્યું, થોડા ફ્રેશ થયા. પછી નંદ બાબાએ શાંતિથી વિશ્રામ કરીને ભોજન કરીને બેઠા છે. અને પછી નંદ બાબાએ કારણ પૂછ્યું, હે અક્રૂર, તમારા આવવાનું કારણ શું છે? મને એમ લાગે છે તમે એમને નથી આવ્યા, કંઈક કારણ લઈને આવ્યા છો. શું કારણ છે અક્રૂર? અક્રૂરે કહ્યું, હે નંદ બાબા, આપને બિલકુલ સહી પહેચાના. હું એમને નથી આવ્યો, કારણથી આવ્યો છું. અને કારણ એ છે કે તમારા કૃષ્ણને બલરામને વ્રજમાં લઈ જવા, એ મથુરામાં લઈ જવા માટે આવ્યો છું. અને આ વાત જ્યાં નંદ બાબાએ સાંભળી ત્યાં તો આંખમાંથી ચોધાર અશ્રુ મંડ્યા વહેવા. કોઈ માણસ ઉપર જેમ વીજળી પડે અને જેવી દશા થાય એવી દશા નંદ બાબાની થઈ. આ વાત યશોદાજી ભવનમાં સાંભળી દોડ્યા. યશોદાજી, અરે અક્રૂર, તમે શું બોલ્યા? મારા કનૈયાને લઈ જવા આવ્યા છો? આ વાત સાંભળતા યશોદાજીની દશા પણ, અરે અક્રૂર, મારા કૃષ્ણને લઈ જવા આવ્યા છો, પણ કૃષ્ણ એ કેવલ મારો દીકરો નથી, એ તો અમારા તમામ વ્રજવાસીઓનો પ્રાણ છે, અમારું જીવન ધન છે, અમારું સર્વસ્વ છે. પણ પછી તો અક્રૂરજીએ માં યશોદાજીને સમજાવ્યા. આમને આમ રાત્રિ પડી ગઈ. રાત્રિના યશોદાજી સુતા છે, ભગવાન પણ થોડી વાર વિશ્રામ કરે છે. અચાનક ભગવાનની નિંદ્રા ઉડી. જોયું કે બહાર તુલસીનું વૃંદ છે અને ત્યાં બેઠા બેઠા યશોદાજી એકાંતમાં કરુણ કલ્પાંત કરે. ભગવાન આવ્યા ધીમા પગલે. આજ બ્રહ્મના પગ પણ થંભી ગયા, કારણ કે બધાને સમજાવી શકાય. મારી માને કેમ સમજાવું કે હે માં, એકવાર જઈશ પછી ક્યારેય પાછું નહીં આવું. ધીમા પગલે રડતા હૃદયે કૃષ્ણ માં યશોદા પાસે આવ્યા. ગોદમાં માથું મૂકીને ભગવાન ખૂબ રડ્યા છે. આજ બ્રહ્મ પણ ખૂબ રડ્યા. યશોદાજીએ કહ્યું, બેટા કેમ રડે છે? ભગવાને કહ્યું, માં તું રડે છે એટલે હું એ રડું છું. જુઓ, માં અને દીકરાનો તાદાત્મ્ય. માં રડે તો દીકરો રડે, અને દીકરો રડે તો માય રડે. યશોદાજીએ કહ્યું, બેટા હું તો એટલે રડું છું કે તું મને છોડીને મથુરા જાય છે. કનૈયાએ કહ્યું, માં હું ક્યાં કાયમના માટે જાઉં છું, બસ થોડા જ દિવસનો સવાલ છે માં. જેવો કંસ રાજાનો યજ્ઞ પૂરો થશે ને એટલે પાછો તારી ગોદમાં આવી જઈશ માં. યશોદાજી રડતા હૃદયે કહ્યું, બેટા મને ખબર છે કે એકવાર તું અમને વ્રજવાસીઓને છોડીને જઈશ પછી ક્યારેય પાછો નહીં આવે. અને શું કામ પાછો નહીં આવી પણ ખબર છે કે તારા અસલી માતા પિતા જન્મદાતા તો વસુદેવ અને દેવકી છે. એકવાર મથુરા આ તારા જન્મદાતા રહે છે ને ત્યાં ગયા પછી તું પાછો નહીં આવે. આ વાત સાંભળીને પરમાત્મા ખૂબ રડ્યા. અરે માં, તને ખબર હતી કે હું દેવકી અને વસુદેવનો દીકરો છું? યશોદાજીએ કહ્યું, હા બેટા, આજકાલની નહીં, મને તો તે દીની ખબર હતી કે જેથી ગર્ગાચાર્યજી તારું નામકરણ કરવા માટે આવ્યા હતા, ત્યારની ખબર છે. યશોદાજીએ હાથ જોડ્યા, બેટા મથુરા જાય છે, અમને વ્રજવાસીઓને છોડીને જાય છે, પણ ક્યારેક જો સમય મળે તો અમને વ્રજવાસીઓને યાદ કરજે. ક્યારેક જો સમય મળે તો તારા વૃદ્ધ મા બાપને યાદ કરજે, દરેક લીલાઓને યાદ કરજે. પણ એ બેટા તારડિયા ઘરડી માં, તારિયા અજ્ઞાની વૃદ્ધ માં યશોદાને હાથ જોડીને વિનંતી છે કે એક વાતને તું ભૂલી જાજે, એક લીલાને તું ભૂલી જાજે. કનૈયાએ કહ્યું, માં કઈ લીલા, કઈ વાત ભૂલી જાઉં? યશોદાજીએ કહ્યું, બેટા એક વાત ભૂલી જાજે કે તારી આ અજ્ઞાની માતાએ, તારી આ વૃદ્ધ માતાએ તારા જેવા જગત પિતાને
એકવાર ખાંડણિયા સાથે દોરડાથી બાંધી દીધો હતો. આ વાતને ભૂલી જાજે બેટા. હું તને ઓળખી ન શકી. તારા જેવા પરિબ્રહ્મ પરમાત્માને, તારા જેવા જગત પિતાને હું જાણી ન શકી બેટા. મેં તને દોરડાથી બાંધ્યો. આ વાતને ભૂલી જાજે. આ વાત સાંભળીને કૃષ્ણ ખૂબ રડ્યા. કહ્યું, માં, કદાચ બીજી કોઈ વાતને હું ભૂલી જાઉં, પણ આ વાતને તારો દીકરો ક્યારેય જીવનભર ભૂલી નહીં શકે કે આખા જગતને બાંધનારા પરમાત્માને મારી માં યશોદાએ એના પ્રેમના પાલવે બાંધી દીધું. આ વાતને હું ક્યારેય ભૂલી નહીં શકું માં. આમને આમ સવાર પડી. કથા બડી સુંદર, પણ સમયાનુસાર લઈએ. સવાર પડી, ભગવાન શાનદાન કરી તૈયાર થયા. માં યશોદાના ચરણારવિંદમાં ભગવાને વંદના કરી. યશોદાજીએ કહ્યું, બેટા, જતા જતા મારી છેલ્લી એક ઈચ્છા છે. ખબર નહીં ક્યારે પાછો આવ, ક્યારે ઈચ્છા પૂર્ણ થાય. જતા જતા મારી એક ઈચ્છા પૂરી કરી દે. માં દોડતા નંદ ભવનમાં ગયા. પોતાના હાથે બનાવેલું માખણ મટકીમાં ભરીને લાવ્યા. કહ્યું, બેટા, છેલ્લી ઈચ્છા છે કે એકવાર મારા હાથે માખણ ખાઈને પછી મથુરા જા. અને કનૈયાને ગોદમાં બેસાડીને આજ યશોદાજીએ પોતાના પ્રેમ ભર્યા વરદ હસ્તે ભગવાનને માખણ જ્યાં જમાડ્યું. આજ માં પણ રડે, કૃષ્ણ પણ રડે. અને રડતા રડતા ભગવાને પ્રતિજ્ઞા કરી કે આજ પછી 56 પકવાન આરોગીશ, પણ હવે પછી ક્યારેય માખણ નહીં જમું. માખણ તો મારી માં યશોદાના હાથનું જ મને ભાવે. માના આશીર્વાદ લઈ ભગવાન રથ ઉપર સવાર થયા. થોડે આગળ જ્યાં રથ ગયો ત્યાં તો હજારો ગોપીઓ રથની આડી સૂઈ ગઈ. ભગવાન નીચે ઉતર્યા. ગોપીઓને સમજાવી, હે ગોપિકાઓ, અત્યાર સુધી તમારા ઈશારે નાચ્યો, હવે જગતને નચાવવા જવું છે. મને જવા દો, પ્રેમથી મને વિદાય આપો. ગોપીઓએ હાથ જોડ્યા. પ્રભુ, આવો જ પ્રેમ લગાડવો હતો કે અધવચ્ચે છોડીને જતા રહ્યા તો પછી પેલા જ અમને કહેવું તું તો અમે નેહ લગાડત જ નહીં. તો આવો સ્નેહ ક્યારેય તમારી સાથે જોડત નહીં. રાધાજીને ભગવાને કાલી કમલી આપી, મુરલી આપી અને ભગવાન ગોપીઓને રાધાની સમજાવી. ફરી પાછા રથ ઉપર આરૂઢ થયા. રથ ધીરે ધીરે મંડ્યો ચાલવા અને તમામ ગોપીઓના ટોળાઓ यहाँ कह दिया सुखदेव जी ने, एवं ब्रुवाणा विरहातुरा भृशम व्रजस्त्रिय कृष्ण विषक्त मानसा विसृज्य लज्जाम रुरुदुस्म सुस्वरम અને ગોવિંદ દામોદર માધવેતી. આજ દુનિયાની તમામ લજ્જા છોડી અને ગોપીઓ દોડી છે કૃષ્ણના રથની પાછળ. રુદન કરતી જાય. તમામ દુનિયાની લાજ શરમ છોડી અને બે હાથ ઊંચા કરી ગોવિંદ દામોદર માધવેતી કૃષ્ણનું સ્મરણ કરતી જાય, રુદન કરતી જાય. અને ધીરે ધીરે ભગવાનનો રથ મથુરા તરફ જવા લાગ્યો. આખું ગોકુળ જે આનંદના સાગરમાં ડૂબ્યું હતું, એ ગોકુળ, એ વ્રજ આજ અશ્રુના સમુદ્રમાં ડૂબ્યું. બધાના મુખમાં કેવલ કૃષ્ણનું સ્મરણ છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. અને ભગવાન મથુરામાં વિશ્રામ ઘાટ ઉપર પધાર્યા, જ્યાં અક્રૂરજીને ભગવાને સુંદર દર્શન આપ્યા. પછી ભગવાન પધાર્યા જ્યાં ધોબીને ભગવાને ધોબીનો ઉદ્ધાર કર્યો. કુબજાને ભગવાને દર્શન આપ્યા. મથુરાના મોટા મોટા વ્યાપારીઓને ભગવાને આશીર્વાદ આપ્યા. અને ભગવાન કંસની કચેરીમાં આવ્યા કે જ્યાં ભયંકર હાથી કવલ્યાપીણ નામનો હાથી આવ્યો. ભગવાને હાથીનો વિનાશ કર્યો. ચાણૂર, મુષ્ટિક આદિ રાક્ષસોને ભગવાને માર્યા. 51 પગથિયાની સીડી ઉપર વિશાળ સિંહાસન રાખીને કંસ બેઠો છે. ભગવાન એક પછી એક પગથિયા માંડ્યા ચડવા અને કંસ પાસે આવ્યા. વાળ પકડીને ધક્કો માર્યો. દડદડાટ કરતો કંસ આવ્યો નીચે. છલાંગ લગાવી ભગવાન કંસની છાતી ઉપર ચડ્યા અને ઘુમાવીને જ્યાં મુષ્ટિકાનો પ્રહાર કર્યો ત્યાં કંસનો ભગવાને વિનાશ કર્યો. અને દેવતાઓએ પુષ્પની વર્ષા કરી, દુંદુભીના નાદ કરી. ભગવાનનો જય જયકાર
बोलिए श्री वृंदावन विहारी लाल की जय। અહીંયા કંસનો ભગવાન વિનાશ કર્યો, પછી તો મથુરાની જેલમાં ગયા, માતા પિતાની જેલમાંથી મુક્ત કર્યા. વસુદેવ, દેવકી, ઉગ્રસેન આદિ બધાને જેલમાંથી મુક્ત કરી અને પછી તો નંદ બાબા અને ગોવાળોને પણ ભગવાને વિદાય કર્યા કે જે પણ યજ્ઞના દર્શન કરવા આવ્યા હતા. અને ધીરે ધીરે સમય મળ્યો છે વીતવા. પછી તો ભગવાન ભણવા માટે, અભ્યાસ કરવા માટે સંદીપની ગુરુના આશ્રમમાં ગયા અને જ્યાં થોડા જ સમયમાં તમામ વિદ્યાને ભગવાને પ્રાપ્ત કરી, વિદ્યાધ્યયન કરી ફરી પાછા મથુરા પધાર્યા. પછી તો કુબજાના ઘરે ગયા, અક્રૂરના ઘરે ભગવાન ગયા. ધીરે ધીરે સમય મંડ્યો વીતવા અને સમય જતા કંસની 2 દીકરીઓ અસ્તિ અને પ્રાપ્તિ, જેના પિતા જરાસંદે 17 વાર મથુરા ઉપર ચડાઈ કરી, પણ 17 વાર ભગવાને જરાસંદને હરાવ્યો અને 18મી વાર એકલો ન આવ્યો. 18મી વાર કાલયવન નામના રાક્ષસને લઈને આવ્યો અને બરાબર લડાઈ કરતા કરતા ભગવાન રણ છોડીને ભાગ્યા અને ભગવાનનું નામ પડ્યું. બોલીએ શ્રી રણછોડરાય કી જય. ભગવાન ભાગતા ભાગતા છેટ જુનાગઢની ગિરનારની ગુફામાં મુચકુંદ જ્યાં સુતા છે ત્યાં આવ્યા. મુચકુંદની ક્રોધાગ્નિમાં કાલયવન બળીને ભસ્મ થયો. ભગવાને મુચકુંદને આશીર્વાદ આપ્યા અને એ જ મુચકુંદ રાજા બીજા જન્મમાં નાગર ભક્ત નરસિંહ મહેતા થયા. વિશ્વકર્માને આજ્ઞા કરી સોનાની નગરીનું નિર્માણ કરો આનર્ત પ્રદેશમાં અને નગરીનું નામ રાખ્યું દ્વારિકા. તમામ મથુરાવાસીઓને લઈ ભગવાન દ્વારિકામાં આવ્યા. સુંદર સમયે સુંદર મુહૂર્તમાં ભગવાન દ્વારિકાધીશ થયા. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી રણછોડરાય કી. ધીરે ધીરે સમય મળ્યો વીતવા અને યહાં સે શ્રી સુખદેવજી મહારાજ ભગવાનના લગ્નની કથામાં લઈ જાય. રાજા સિદ્ધ ભીષ્મકો નામ વિદર્ભાધિપતિર્મહા. ભીષ્મક નામના વિદર્ભ દેશના રાજા છે, જેની સૌથી નાની દીકરી, જેનું નામ છે રૂકમણી, તન મનથી ભગવાનને વરી ચૂકી છે. શિશુપાલ લગ્ન કરવા આવ્યો, પણ ભગવાનને પત્ર લખ્યો છે, રૂકમણીજી મહારાજ મને લેવા મા ભવાનીના મંદિરે આવજો. અને ભગવાન દ્વારિકાનાથ મા ભવાનીના મંદિરે રૂકમણીને લેવા માટે આવ્યા છે. રૂકમણી દેવી મા ભવાનીના દર્શન કરવા ગયા અને બરાબર ભગવાનનો હાથ પકડી ભગવાનની સાથે રથમાં આરૂઢ થયા. શિશુપાલ, દંતવક્ર, દાઉજી એવું હડમુસળ ફેરવ્યું, આ બધાને મારીને ભગાડ્યા અને રૂકમણીને લઈને ભગવાન દ્વારિકામાં આવ્યા તો ખરા, પણ બધા જ મોઢું ચડાવીને ઊભા છે, રિસાઈને ઊભા છે. ભગવાને કહ્યું, ભાઈ કેમ રિસાઈને ઊભા છો બધા? લોકોએ કહ્યું, મહારાજ અમને જાનમાં ન લઈ ગયા, અમારે તો જાનમાં આવું તું તમારી સાથે, એકલા એકલા લગ્ન કરી આવ્યા. ભગવાને કહ્યું, ભાઈ હજી લગ્ન થયા નથી, હજી તો ખાલી કન્યાને લઈને આવ્યો છું, જાન તો હવે જોડવાની છે. જાઓ જાઓ, જાન જોડવાની તૈયારી કરો. અને સુંદર ભગવાનની જાન જોડાઈ, દ્વારિકાનાથ દુલ્હા બન્યા. પણ ભગવાનના લગ્ન ન દ્વારિકામાં ન વ્રજ મથુરામાં, ભગવાનના લગ્ન ક્યાં થયા? માધવપુરમાં. વાહ ભાઈ વાહ. એટલે આપણે ગાઈએ કે માધવપુરનો માંડવો અને જાદવ કુળની જાન. અને બરાબર સુંદર જાનૈયા માનૈયા તૈયાર થયા અને આખી દ્વારિકાને શણગારવામાં આવી. માધવપુરની અંદર વાજતે ગાજતે ભગવાન દુલ્હા બનીને, વરરાજા બનીને ધીરે ધીરે આવી રહ્યા છે. આપણી સભામાં પણ દ્વારિકાનાથ પધારી રહ્યા છે. જુઓ, વાજા તો ક્યારના વાગી રહ્યા છે અને હવે દ્વારિકાનાથ ધીરે ધીરે આપણા આ કથા મંડપમાં, લગ્ન મંડપમાં પધારશે. આજનો દિવસ કેવો રળિયામણો છે લ્યો. આ 7 દિવસમાં આજનો દી બહુ યાદ રહી જશે. આમ તો આખી કથા યાદગાર જ છે, પણ આવું કંઈક લીલા પુરુષોત્તમની લીલાના જ્યારે દર્શન થાય ને, ત્યારે એ લીલા
એ દિવસ એ સદાને માટે જીવનમાં યાદગાર બની જાય. કારણ કે આ તો સાક્ષાત એની લીલાના દર્શન છે. બોલું કેવો ધોમ ધકતો તડકો હતો, મેઘાડંબર, વીજળીના કડાકા અને ભડાકા, એની પાસે આ બોમ્બે ઓછા પડે, અને થોડી વારમાં તો અડધી કલાકમાં તો પાછો કેવો તડકો નીકળી ગયો. બોલો આ એની લીલા તો જુઓ. અને આવી લીલાના જ્યારે સાક્ષાત્કાર થાય, જ્યારે દર્શન થાય, ત્યારે સમજવું કે આ ભગવાનનો સાક્ષાત્કાર છે. આજ નથી લાગતું કે આપણને બધાઈને સાક્ષાત્કાર થઈ ગયું? આ સાક્ષાત્કાર જ છે. કેવી એની લીલા. બાકી તાકાત છે કે થોડી વાર પહેલા આવો ભયંકર તડકો અને થોડી વારમાં આવો ધોધમાર વરસાદ. આ તો એ કરી શકે, અશક્યને શક્ય કરે. આજે આપણને દર્શન થઈ ગયા એના હજરા હજુર, કે એ આપણી સાથે છે સદાને માટે. તો આવો આજના પાવન દિવસે હવે દ્વારિકાનાથ ધીરે ધીરે લગ્ન મંડપમાં આવી રહ્યા છે. हर हर महादेव बोलो, हर 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 महादेव बोलो, हर 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 महादेव बोलो, हर हर हर.
દ્વારકાનાથ જાનૈયાઓની સાથે આવી રહ્યા છે. જોરદાર તાળી. ગુંજે ડોલે શરણાઈ દે બાજા દ્વારિકાનાથ બનાતે વાગે ડોલે શરણાઈ દે બાજા દ્વારિકાનાથ બનાતે દ્વારિકાનાથ બનાતે ગુંજે ડોલે શરણાઈ દે બાજા દ્વારિકાનાથ બન્યા છે વરરાજા દ્વારિકાનાથ બન્યા છે વરરાજા વાહ 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 દ્વારિકાનાથ વાહ વાહ જાનૈયા વાહ. એ મહાદેવને તો કોક આગળ જગ્યા આપો. એ બિચારા વાહે વાહે ડમરું વગાડતા રહ્યા છે. ગોવાળિયા ભરાડી છો બધા. અસલ તો બધા ભરવાડ ને આયર ને ગોવાળિયા ને હા ભાઈ ભાઈ. ઊંચે શરણાઈ ઢોલ કાંબાયવા ઊંચે શરણાઈ ઢોલ કાંબાયવા ગામની શેરીઓ ગાજે આવે ધૂળો ભરરાજો ગામની શેરીઓ ગાજે આવે ધૂળો ભરરાજો ધૂળો રૂપાળો છે ને છેલ છબીલો 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 હે નાનકડો નખરાળો કે આવ્યો સુંદર ભરરાજો નાનકડો નખરાળો કે આવ્યો ગુંજે શરણાઈ ઢોલ કાંબાયવા શરણાઈ ઢોલ કાંબાયવા હે આજ વગડાવો રૂડા શરણાઈ ઢોલ હે આજ હે જી શરણાઈ ઢોલ પ્રગટ્યા જીવડા જગમજોડ હો શરણાઈ ઢોલ પ્રગટ્યા જીવડા જગમજોડ આજ વગડાવો રૂડા શરણાઈ ઢોલ હે આજ વગડાવો રૂડા શરણાઈ ઢોલ આજ નાચ રે ઉમંગ અંગ અંગ મારે લો હે આજ નાચ રે ઉમંગ અંગ અંગ મારે લો હું તો કેવી રે રંગાણી ના રંગ મારે લો હું તો કેવી રે રંગાણી ના રંગ મારે લો મણી આખડી જા લીધા જોને જન્મો ના કુલ આજ વગડાવો રૂડા શરણાઈ નેરો આજ વગડાવો રૂડા શરણાઈ નેરો હે શરણાઈ નેરો લગટા દીવડા જાગમ જોડ હે શરણાઈ નેરો લગટા દીવડા જાગમ જોડ આજ વગડાવો રૂડા શરણાઈ નેરો આજ વગડાવો રૂડા શરણાઈ નેરો હે શરણાઈ નેરો શરણાઈ નેરો લગટા દીવડા જાગમ જોડ હે શરણાઈ નેરો લગટા દીવડા જાગમ જોડ આજ વગડાવો રૂડા શરણાઈ નેરો આજ વગડાવો રૂડા શરણાઈ નેરો આવો ધીરે ધીરે દ્વારિકાનાથ આગળ ચાલો. જો દ્વારિકાનાથ પધારી રહ્યા છે આપણી કથા સભામાં, આ લગ્ન સભામાં, અને જોરદાર તાળીઓથી ફરી એકવાર ભગવાનને વધાવીએ. બોલો શ્રી દ્વારિકાધીશ રણ છોડ રાય કી શોક પુરાવો માટી રંગાવો આજ મેરે પિયા ઘર આવેંગે આજ મેરે પિયા ઘર આવે હેરી સખી મંગલ ગૌરી ધરતી અંબર સજાવરી हेरी सखी मंगल गावोरी धरती अंबर सजावोरी हो હેરી સખી મંગલ ગૌરી ધરતી અંબર સજાવરી हेरी सखी मंगल गावोरी धरती अंबर सजावोरी
आज मेरे पी की सवारी उतरेगी आज मेरे पिया की सवारी अनहद नाद गजाओरी सब मिल आज मेरे पिया गए हद नाद बजावोरी सब मिल आज मोरे पिया घरे आवेंगे रंगों से रंग मिले नए नए ढंग मिले रंगों से रंग मिले नए ढंग खिले रंगों से रंग मिले नए नए ढंग खिले रंगों से रंग मिले नए नए ढंग खिले पिहू पिहू पपी हारते कुहू कुहू कोयल जपे बिहू बिहू पपीहारते कुहू कुहू कोयल जपे बिहू बिहू पपी हारते कुहू कुहू कोयल रटे बिहू बिहू पपीहारते कुहू कुहू कोयल जपे आंगन ओ आंगन आंगन है परियों ने घेरा हो आंगन आंगन है परियों ने घेरा लक्ष्मी जी वारो नजर उतारो लक्ष्मी जीवारो नजर उतारो आज मेरे पिया घर आवेंगे आज मोरे पिया आवेंगे વાહ વાહ ભગવાનના જુઓ વધામણા થઈ ગયા છે અને હવે દ્વારિકાનાથને એમના સ્થાન ઉપર બિરાજમાન કરીએ અને બરાબર ને શાસ્ત્રીજી હે હાર પહેરાવાનો હા એ વાત સાચી હો તો બોલાવો ભગવતી રૂકમણી દેવીને મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન સમય વર્તે સાવધાન મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમહિ તન્નો મહાલક્ષ્મી પ્રચોદયાત या देवी सर्वभूतेषु लक्ष्मी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः હે માંડવામાં આવે મલપતા મલપતા હે માંડવા માયા મલપતા એ ગાઓ બેનો ગાઓ માંડવામાં આવે મલપતા મલપતા હેજી માંડવા માયા મલપતા મલપતા આયે જાંગર જમકાર પાયે ચંદ્રનો જમકાર માંડવામાં આવે મલપતા મલપતા હેજી માંડવા માયા મલપતા મલપતા બીની સાડી પહેરી છે સવા લાખની तेरी साड़ी मेरी के सवालाख બીની સાડી પહેરી છે સવા લાખની मेरी ये साड़ी मेरी के
યશોદાનો સો માધવામાં આવે મલકતા મલકતા માધવામાં આવે મલકતા મલકતા માધવામાં આવે મલકતા મલકતા તે પગલે આવી મૌડવામાં વેલ તે પગલે આવી માંડવામાં તે પગલે આવી મૌડવામાં વેલ તે પગલે આવી માંડવામાં સોવે છે રૂડો સરકાર રે સોવે તે રૂડો સરકાર તે પગલે આવી મૌડવામાં વેલ તે પગલે આવી માંડવામાં તે પગલે આવી મૌડવામાં વેલ તે પગલે આવી માંડવામાં ગંગે મોહે જગદંબે કાલી મોહે પરવાલે તેરે ગુણ ગાએ ભારતી ઉમિયા સદ ઉતારે તેરી આરતી અંબે મોહે જગદંબે કાલી જય ગંગે પરવાલે તેરે ગુણ ગાए भारती उमिया हम सब उतारे तेरी आरती उमिया हम सब उतारे तेरी आरती तेरे भक्त जनों पे माता भीड़ पड़ी है भारी तेरे भक्त जनों पे माता भीड़ पड़ी है भारी दान बदल पर तुम करो माता के હાલો હાલો અંબા જોઈ જાઓ હટી જાઓ હવે હાલો હટી જા વાગે ઢોલ શરણાઈ દેવ નમસ્તસ્યે નમસ્તસ્યે નમો માં આવે મલકતા 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 માધવામાં આવે મલકતા સુંદરી રે પાએ જાગરનો ઝુમકા બીની સાડી પહેરી છે સવા લાખની બેનીએ સાડી પહેરી છે સવા લાખમાં બીની સાડી પહેરી માડવામાં પગલે આવી માડવામાં તે પગલે जगदम्बे तारे तेरी तेरे भक्त जनों पे भक्तजनों पे माता भी बड़ी है भारी दान बदल पर तुम पड़ो माँ ओ मैया हम सब उतारे तेरी आरती ओ मैया સ્થાનોપરી નિધાય સચ્ચિદાનંદ સ્વરૂપાય નમઃ તારી સોનાની ચાંચ મોર તારી રૂપાની માં जी मोर जाजे
મોર જાજે હાથ મળે દે જાજે રે વેવાયું ને માંડવડે હોરા જાજે રે વેવાયું ને માંડવડે હોરા ભીષ્મક વેવાય સુતા છો કે જાગ 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 હોશીલા વરરાજે સી મળ્યું તેરી માન રે હોશીલા વરરાજે સી મળ્યું તેરી માન તેરી માન અહીંયા આવા સરસ મજાના લગ્ન ગીત ગવાય છે, એક બાજુ વિધિ પણ ચાલુ છે, પણ તમે કોઈ લગ્ન ગીત ગાતા નથી હો. ભલે ન ગાવ તો મને કંઈ વાંધો નથી, પણ ભગવાનના લગ્ન થતા હોય અને મહાપુરુષોનો મત છે કે ઈ ટાણે જો લગ્ન ગીત ન ગાય તો બીજા જન્મમાં એનાય લગ્ન થતા નથી. ગિરનારની ગોદમાં જવું હોય તો બોલે ત્યાં જગ્યા તો છે જ. જો મેળ કરવો હોય તો ભગવાનના લગ્ન થાય ને ત્યારે ખાસ લગ્ન ગીત ગાવા જોઈએ, કારણ કે આ તો દ્વારિકા નાથના લગ્ન છે. માત પિતા પરણે અને છોરું મંગલ ગાય. આ તો મા બાપના લગ્ન છે, આપણે તો એના બાળકો છીએ. આ લાવો કેવી રીતે મળે વિચાર કરો. મા બાપના લગ્ન થતા હોય ને એમાં બાળકો લગ્ન ગીત ગાય. આ તો ત્યારે જ મળે કે જ્યારે દ્વારિકા નાથ અને રૂકમણી માતાના સુંદર લગ્ન થતા હોય. એટલે બધાએ ફરજિયાત, ખાલી બહેનો નહીં ભાઈઓય હો. હે લાખો પતિ રે નાણાવટી રે જેવા હાર માયલા હીરા એવા કૃષ્ણજીના હીરા. લાખો પતિ રે સાજન એ બેઠું માંડ રે. લાખો એ નાણાવટી ઊંચા ઊંચા બંગલા બંધાવો, એમાં કાચની બારીઓ મેલાવો. આ વીરો મારો ક્યાં ગાવ છો? આવતી વખતે ગિરનારમાં ગળદી થઈ જવાની છે, એક એક ગાતા. એ વીરો મારો જગમગ જગમગ થાય. એ વીરો એ કૃષ્ણજી મારા મોરલા મીઠા, કૃષ્ણજી મારા મોરલા મીઠા. એને લાલપુરમાં લગ્ન કરતા દીઠા. એ વીરો મારો જગમગ જગમગ થાય. એને લાલપુરમાં લગ્ન કરતા દીઠા. એ વીરો મારો જગમગ જગમગ થાય.
તો ખરા બે જણા પાછા ધીમે ધીમે સામે હસે છે હો. દ્વારકાનાથ ને રૂકમણીજી. વચ્ચે વચ્ચે પાછો ભૂદેવનો ય વારો આવે ને. એ ગોર કરો રે ઉતાવળ મારે નો કહેવાય, અમારા ભૂદેવ છે ભાઈ. તદંતરેણ પૂજનમ પાદતિલકમ સ્વસ્તિસ્ત્વયા વિનાશસ્યા ધર્મકલ્યાણવૃદ્ધિદા વિનાયકં પ્રયાનિતિયં સ્વામ ચ સ્વસ્તિં પ્રવन्तु નઃ. મહાલક્ષ્મી પાદપ્રક્ષાલનમ પયોદધિઘૃतं ચૈવ મધુ ચ શર્કરાન્વિતઃ પંચામૃतं મયા નીतं સ્નાનાર્થં પ્રતિગૃહ્યતાम् અથ તિલકપૂજનમ. ભગવાનના પગ ધોવાઈ ગયા હોય, ચમડા બુક લગાઈ ગયો હોય તો ચાલો હવે બે બેનો જાન તરફથી આવી અને વધાવી જાય અને બે બેનો માન તરફથી આવી અને વધાવી જાય. ઝપટ કરજો. ભાઈ ભાઈ તમારા બધા માટે આઈસ્ક્રીમની વ્યવસ્થા આજે રાખી છો. હા, મીઠા મોઢા કરાવવા જોઈએ ને. ગોવિંદભાઈના મિત્રો તરફથી આઈસ્ક્રીમ રાખી છે. આઈસ્ક્રીમ ખાઈને જાજો બધા. હા, છેલ્લે 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 જ રખાય ને, આરતી પછી. આઈસ્ક્રીમ ખાઈને બધા ભાગી જાય પાછા. ના ના, આરતી પછી નકર અમે એકલા વટશું. ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયકમ પ્રિયાનિધિયમ ત્વામ ચ સ્વસ્તિમ. સમય વર્તે સાવધાન મંડપ મધ્યે જોશી સાવધાન. હે વનરાતે વનમાં મીંઢોળ જાજા, વનરાતે વનમાં હેજી મીંઢોળ જાજા, મીંઢોળ પરણે પાળ પાલ કુંવારા, મીંઢોળ પરણે ઝાડ પાલ કુંવારા, વનરાતે વનમાં મીંઢોળ જાજા, વનરાતે પરણે ઝાડ બાલ કુંવારા, મીંઢોળ પરણે ઝાડ બાલ કુંવારા. તદંતરેણ હસ્તમેળાવનો વિધિ વિધાન લગ્ન ગ્રંથિ ગૃહીતવાહ. તને સાચવે સીતા સતી, અખંડ સૌભાગ્યવતી, અખંડ સૌભાગ્યવતી. હે તને સાચવે સીતા સતી, અખંડ સૌભાગ્યવતી, અખંડ સૌભાગ્યવતી, અખંડ સૌભાગ્યવતી.
આજે અહીંયા દ્વારિકાનાથ અને રૂકમણીજી જે બનીને આવ્યા છે એમનો આપણે જરા પરિચય તો મેળવીએ. આજે ઓળખાતાય નથી. જુઓ, દ્વારિકાનાથ બનીને જે આવ્યા છે એ હે કૌશિકી બેન. વાહ ભાઈ વાહ, તાલીઓથી વધાવો. નિલેશભાઈ અને અસ્મિતાબેનના નાના દીકરી કૌશિકી બેન આજે દ્વારિકાધીશ બનીને આવ્યા છે અને સામે જગત જનની માં રૂકમણી દેવી બનીને જે આવ્યા છે ડોલીબેન. વાહ ભાઈ વાહ, જોરદાર તાલીઓથી વધાવો. પાછા બેને ઉપાડવા માટે એના ઘરવાળા બાજુમાં જ ઉભા હતા કે આ નો જાય તો આપણે કેમ જાય. એટલે આનંદભાઈ અને બિનિતભાઈ બેનો પાછો સહકાર ભેગો છે, બે બાજુમાં જ છે. જો તદંતરેણઃ કન્યાદાન સંકલ્પઃ મહાવિષ્ણવે નમઃ. કેસરિયા